ધોરણ 12 જીવ વિજ્ઞાન માટેની જે પ્રશ્ન બેંક આપણે અગાઉ બનાવી હતી એનું સોલ્યુશન જોવાના છે. 22/8/2024 રોજ જે પરીક્ષા લેવાની છે એનું સોલ્યુશન જોઈએ. વિભાગ એ માં 9 પ્રશ્નો છે અને વિભાગ બી ની અંદર 3 ભાગ છે, એ, બી અને સી. એ પ્રમાણે પ્રશ્નો પૂછાવાના છે. આપણે બ્લુપ્રિન્ટમાં બનાવેલું હતું એટલે એ જોઈ લેજો. એટલે આગળ વિડીયો બનાવેલો 45 માંથી 9 પ્રશ્નો, 15 માંથી 3, 10 માંથી 2 અને 5 માંથી 1 પ્રશ્ન. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1. વિશ્વના કયા દેશે કુટુંબ સ્વાસ્થ્ય માટે પ્રથમ સ્તરે યોજનાઓ અને કાર્યક્રમો બનાવ્યા? તો જવાબ આવશે ભારત. આડઅસર વિહીન જાતીય સંક્રમણ રોગોથી રક્ષિત કુટુંબ નિયોજન પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે અવરોધન પદ્ધતિ. તૃતીય ક્રમના આઈયુડીમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે અંતઃસ્ત્રાવી આઈયુડી. બિન સ્ટેરોઇડલ બનાવટની ગોળી ગર્ભ અવરોધક તરીકે કેવી રીતે લેવામાં આવે છે અથવા કઈ રીતના લેવામાં એને આવે? તો આપણો જવાબ આવશે અઠવાડિયે 1 વખત. ત્યાર પછી નીચે પૈકી કઈ પદ્ધતિમાં ફલન શરીરની અંદર થાય છે? તો જવાબ યાદ રાખવાનો ગિફ્ટ, GIFT. ત્યાર પછી આગળનો સવાલ છે, વિધાન એ સ્તનપાન કરાવતી માતામાં ગર્ભધારણની શક્યતાઓ નહિવત છે અને વિધાન બી પ્રસૂતિ બાદ તીવ્ર દુગ્ધસ્રાવ સમય દરમિયાન ઋતુચક્ર જોવા મળતું નથી. તો આ બંને સાચા છે એટલે આપણો જવાબ આવશે એ, બી, સી કે ડી. આ બંને સાચા છે એટલે જવાબ આવશે આપણો સી. RAA ની સમજૂતી છે. ગર્ભ જળ પરીક્ષણ દ્વારા વિકાસ પામતા ગર્ભ માટે નીચેના પૈકી શું પારખી શકાતું નથી? તો જવાબ આવશે ડી, કમરો. 8 નંબરનો પ્રશ્ન, IVF પદ્ધતિ દ્વારા ફલિત ગર્ભને કેટલા દિવસો પછી સ્ત્રીના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે? તો જવાબ આવશે આપણો ડી, એ અને બી. એટલે 1 અને 3 અથવા 2 થી 3. ગર્ભાશયમાં મૂકેલ કોપર સાધનોથી મુક્ત થતા કોપર આયનો એને કહેવાય ગર્ભાશયને ગર્ભાસ્થાપન માટે અયોગ્ય બનાવે છે. ત્યાર પછી 10 નંબરનો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો છે. ગોળીઓ, હવે ગોળીઓ કોની સાથે આવવાનું? ગોળીઓ એ કોની સાથે? તો ગોળીઓ એ અંડકોષ ઉત્પન્ન થતા અટકાવે. ત્યાર પછી નિરોધ, નિરોધ શું આવે? તો નિરોધ એ શુક્ર કોષોને ગ્રીવા સુધી પહોંચતા અટકાવે. પછી વાકેસ્ટોમી, વાકેસ્ટોમી એટલે શું? ગર્ભાસ્થાપનનું થતું અટકાવે, ગર્ભ સ્થાપન અટકાવે. અને કોપરથી વીર્યમાં શુક્રકોષો હોતા નથી, એટલે વીર્યમાં શુક્રકોષો હોતા નથી એ છેલ્લું આવશે. આગળ એટલે આપણો જવાબ બી આવશે. શું આવશે જવાબ? બી. આગળ, ગર્ભાધારણના કેટલા અઠવાડિયા સુધી MTP ને સુરક્ષિત માનવામાં આવે છે? કેટલા અઠવાડિયા? તો જવાબ આવશે 12 અઠવાડિયા સુધી. જ્યારે સ્ત્રીની અંડવાહિની બંધ હોય અથવા પુરુષ અત્યંત ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરતો હોય ત્યારે કઈ પદ્ધતિ વધુ અસરકારક કહેવાય? તો જવાબ આવશે IVF. તે પછી પૂરું નામ આપવાનું છે. એમાં 13 નંબરનો પ્રશ્ન ગિફ્ટનું પૂરું નામ. હવે ગિફ્ટનું પૂરું નામ શું આવવાનું? તો જવાબ આવશે ગેમેટા ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. 14 નંબરનો પ્રશ્ન, 16 ગર્ભકોષો ધરાવતા વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે? તો 14 નંબરના પ્રશ્નની અંદર આવશે ગર્ભાશય. પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે? તો જવાબ આવશે વીર્ય પ્રવાહી શુક્રકોષો હોતા નથી, આ ખોટું છે. ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન, સિફિલિસ રોગ માટે કયું વિધાન અયોગ્ય છે? કયું વિધાન અયોગ્ય? તો જવાબ આવશે આપણો 16 નંબરના અંદર તે વાયરસ દ્વારા ફેલાય છે. નિતંબની બળતરાના રોગોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો PID તરીકે ઓળખવામાં આવે છે. હિપેટાઇટિસ બી એ કયા પ્રકારનો રોગ છે? હિપેટાઇટિસ બી એ કયા પ્રકારનો? તો વાયરસજન્ય રોગ છે. નીચે પૈકી શેમાં જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ સમાન હોય છે? જવાબ આવશે અપૂર્ણ પ્રભુતા. 20 નંબર, મનુષ્યમાં ABO રુધિર જૂથનું નિયંત્રણ
નંબર 1 જનીન દ્વારા થાય છે, જેના 3 વૈકલ્પિક કારકો છે, જેને લીધે જનીન સ્વરૂપો અને દેખાવો સ્વરૂપો બને. તો 20 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે સી 3, 4. ત્યાર પછી એક છોડમાંથી 150, 160 બીજ 160 બીજ રોપ્યા, જેમાંથી 120 ઊંચા અને 40 નીચા છોડ પ્રાપ્ત થયા. તો એનો જવાબ શું આવશે? તો 21 નંબરની અંદર જવાબ આવશે આપણો સી ટી. આગળ, મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગમાં નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કર્યો હતો? તો કયા લક્ષણનો ઉપયોગ કર્યો હતો? જવાબ 18 જે 22 નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ શું આવશે? તો 22 નંબરના પ્રશ્નનો જવાબ આવશે સિંગની લંબાઈ. આગળ, જ્યારે બંને જનીનો સાથે મળીને તેમની અસરો અભિવ્યક્ત કરે ત્યારે તેને શું કહેવાય? 23 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે જાતે મેળવવાનો રહેશે, કારણ કે મને પણ આવડતું નથી અને ખોટું આપવાનો કોઈ મતલબ નથી. એટલે જે નહીં આવડશે ના જ કહીશ. જો કસોટી સંક્રમણમાં મળતું પરિણામ 100% ઊંચા છોડ હોય તો પિતૃનો જનીન પ્રકાર કયો? 24 નંબરનો જે પ્રશ્ન છે એમાં સમયુગી પ્રભાવી, હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા જન્મેલી પુત્રી કેવી હોય? તેનો 25 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે વાહક હોય. ત્યાર પછી આગળ, જો એક દંપતીના બધા પુત્રો રંગ અંધતા ધરાવતા હોય તો એનો જવાબ શું આવશે? 26 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે માતા વાહક અને પિતા રંગ અંધ. 27 જો વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા વતરાના છોડ વચ્ચે સ્વફલન કરવામાં આવે તો કેવા પરિણામો પ્રાપ્ત થાય? હવે આ જે નંબરનો પ્રશ્ન છે એ પણ તમારે જાતે શોધી લેવાનો રહેશે. આગળ જાય, નીચે આપેલા સિન્ડ્રોમ પૈકી કયું અસંગત છે? તો 28 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ટર્નર સિન્ડ્રોમ છે એ અસંગત છે. 29 માનવ સ્ત્રી કરતા પુરુષમાં હિમોફિલિયા વધુ જોવા મળે છે, એનું કારણ શું? તો એનું કારણ છે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃત જનીનથી ઉત્પન્ન થાય છે. 30 નંબરનો પ્રશ્ન, એ ટર્નર સિન્ડ્રોમ એ એક્સ રંગસૂત્રની મોનોસોમી છે અને આ રોગમાં સ્ત્રીના ગર્ભાશયનો વિકાસ અલ્પ છે. હવે આમાંથી સાચું શું? તો જવાબ આવશે સી એ અને આર બંને સાચા છે. આર એ એનું કારણ છે. આગળ, જો બંને પિતૃ થેલેસેમિયાના વાહક હોય તો ગર્ભાધાનના સમયે અસરગ્રસ્ત બાળક હોવાની સંભાવના કેટલી? બાળકને અસર થાય એની સંભાવના કેટલી? તેની સંભાવના 25% છે. એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેની માતા રંગઅંધ અને પિતા સામાન્ય હતા. આ યુગલના નર બાળકના રંગઅંધ થવાની સંભાવના કેટલી? તો જવાબ આવશે 25%. યોગ્ય જોડકા જોડવાના છે આપણે. એમાં એ બી છે, ત્યાં પછી એ અને એ બી છે, ત્યાં પછી બી બી છે ને ઓ એ બી છે, એની સાથે આપણે જોડવાનું છે. તો આપણે કઈ રીતના જોડી શકીએ? તો પહેલું છે એ ગુણ્યા બી, એટલે એ બાય બી, તો એ ગુણ્યા બી કરીએ આપણે તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે પી એટલે કે બીઓ. ચાલો, ત્યાર પછી એ ને એ ગુણ્યા બી, એટલે બી નો જવાબ શું આવશે? તો બી સાથે આવશે ક્યુ, બી સાથે શું આવશે? ક્યુ. બી બાય બી સાથે શું આવશે? તો આર, અને ડી ગુણ્યા ઓએસ એની સાથે શું આવશે? એસ એટલે ઓબી. સીધું જ છે, ડાયરેક્ટ, કોઈ જ પ્રોબ્લેમ નથી, એટલે આપણો જવાબ એ આવશે. ચલો, 2n-2 શું સૂચવે છે? 2n-2 શું સૂચવે? તો જવાબ આવશે મોનોસોમી સૂચવે છે. 21મી જોડમાં રંગસૂત્રોની સંખ્યા 3 હોવાથી 47 રંગસૂત્રો ધરાવતી સ્ત્રીની ઓળખ. જવાબ શું આવશે? 35 નંબરમાં ડાઉન્સ સિન્ડ્રોમ આવશે. ત્યાર પછી 36 નીચેના પૈકી કયું આનુવંશિક નથી? 36 નંબરનો જે પ્રશ્ન છે એમાં દૈહિક વિકૃતિ આવશે. 37 નંબરનો પ્રશ્ન, મોર્ગનના સહલગ્નતાના પ્રમાણમાં લઘુપંખ અને સફેદ જનીનના પુનઃસંયોજનનું પ્રમાણ કેટલું? 37 નંબરના પ્રશ્નનો જવાબ આવશે 37.2. 38 નંબર, કોઈ વ્યક્તિમાં રક્તકણ પર એન્ટીજન એ હોય અને રુધિર રસમાં એન્ટીબોડી બી હોય તો તેના રુધિર જથ્થનો પ્રકાર કેવો હોય? તો જવાબ આ તમારે શોધવાનો રહેશે. પતિ અને પત્નીનો જીનોટાઈપ અનુક્રમે IAIB અને IAI છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારના કેટલા ભિન્ન પ્રકારના
જીનોટાઈપ અને ફિનોટાઈપ શક્ય છે. તો જીનોટાઈપ અને ફિનોટાઈપ ની અંદર 3 જીનોટાઈપ અને 3 ફિનોટાઈપ. આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા સંલગ્ન જનીનો અનુક્રમે કયા રંગસૂત્રો પર છે? તો આ 40 નંબરનો જે પ્રશ્ન છે એના જવાબ આવશે 16 અને 11. ત્યાર પછી સૌપ્રથમ ડ્રોસોફિલા મેલેગોનેગાસ્ટર પર પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો પ્રયોગ કોણે કરેલો? TH મોર્ગને કરેલો. પક્ષીઓમાં માદામાં કયા લિંગી રંગસૂત્રો જોવા મળે છે? તો જવાબ આવશે ZW. ત્યાર પછી આગળ નીચેના કારકો અથવા આપેલા કારકો અનુસાર ત્વચાના ઘેરા રંગથી આછા રંગનો સાચો ક્રમ કયો? તમે સાચો ક્રમ કયો કહેવાય? તો એનો જવાબ આવશે B 3 5 1 2 4. એટલે પહેલા આ આવશે, પછી 5 આવશે, પછી 1 આવશે, પછી 2 આવશે અને પછી 4 આવશે. ત્યાર પછી આગળ મેન્ડલે પોતાના પ્રયોગમાં વતરાની કેટલી શુદ્ધ સંવર્ધિત જાત પસંદ કરેલી? કેટલી જાત પસંદ કરેલી? તો મેન્ડલે 14 જાત પસંદ કરેલી. અને છેલ્લો સવાલ, મોનોહાઇબ્રિડ કોષમાં વિષમયુગ્મી ઊંચા છોડનું પ્રમાણ શુદ્ધ છોડની સાપેક્ષે કેટલું હોય છે? જવાબ આવશે B 3 ગણું. ત્યાર પછી પાર્ટ બી છે. પાર્ટ બી ની અંદર વિભાગ એ છે, એમાં 15 જેટલા પ્રશ્નો આપેલા છે. જોઈ લેજો, એમાંથી 3 પૂછાશે. પાર્ટ બી છે એટલે એમાં વિભાગ બી છે, એમાં 10 પ્રશ્નો આપેલા છે, એમાંથી 2 પૂછાશે. અને વિભાગ સી છે, એની અંદર 5 પ્રશ્નો છે, એમાંથી 1 પૂછાશે. એટલે આ પ્રમાણે તૈયારી કરજો, કોઈ મુશ્કેલી થશે નહીં. આભાર.